નમસ્કાર દર્શક મિત્રો, વર્ષ 2024ના અંતિમ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્ષોના વાણા વીતી ગયા. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ એક લોકશાહીના પ્રહરી તરીકે વધુ એક વર્ષનું સાક્ષી બન્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ ખાટી મીઠી વાતો હતી, પ્રજાકીય સમસ્યા હતી, જેને અમે તંત્ર સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે. ઘણી બધી વાતોમાં અમને સફળતા પણ મળી છે અને આવું જ કામ અમે કરતા રહેશું. એકદમ તટસ્થ અને પારદર્શક રીતે પ્રજાના પ્રશ્નોને વાચા આપતા રહેશું. શહેરના વિકાસની વાતો કરતા રહેશું. જ્યાં જ્યાં વહીવટી તંત્રના કાન આમળવાની જરૂર પડશે ત્યાં અમે વહીવટી તંત્રનું ધ્યાન દોરશું અને આપણે સૌ એક મૈત્રી ભાવે આ ન્યૂઝ ચેનલને આગળ વધારતા રહેશું. આવું 2025ના પ્રારંભે અમે વાયદો કરીએ છીએ. જોઈએ 2024ની અંતિમ હેડલાઇન્સ. વર્ષ 2025નો સૂર્યોદય નિહાળવા વિશ્વભરમાં રોમાંચ. ખાટી મીઠી યાદો વચ્ચે વર્ષ 2000ને આજે અપાશે વિદાય. જુનાગઢ વાસીઓ માટે વર્ષ રહ્યું એકંદરે એવરેજ. વર્ષના અંતિમ દિવસે હૃદય સહિત 7 અંગોનું દાન કરી બ્રેન ડેડ મહિલાએ 7 વ્યક્તિને નવા વર્ષે નવજીવન આપ્યું. ગ્રીન કોરિડોર બનાવી અંગોને અમદાવાદ ખાતે પહોંચતા કરાયા. માનસિક રીતે દિવ્યાંગ બાળકોએ લીંબુ ચમચી અને મ્યુઝિકલ ચેર જેવી રમત રમી નવા વર્ષની કરી અનોખી ઉજવણી. અને રામધૂન મંડળના ભાવિકોએ ગિરનારની પ્રદક્ષિણા કરી રસ્તામાં આવતી ગૌશાળાઓને લાડુ અને દાન કરી વીતેલા વર્ષનું પુણ્યનું ભાથું બાંધ્યું. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતની પ્રજા દિવાળીને નવા વર્ષ તરીકે મનાવે છે અને ખૂબ જ ઉત્સાહપૂર્ણ રીતે નવા વર્ષ એટલે કે બેસતા વર્ષની ઉજવણી કરે છે, કારણ કે ત્યારે વિક્રમ સંવત બદલાતું હોય છે. પરંતુ સમગ્ર વિશ્વ જે કેલેન્ડરને આધારે જીવે છે, અસ્તિત્વમાં છે, એ ઈસુનું નવું વર્ષ આવતીકાલથી શરૂ થનાર છે. વર્ષ 2024ને વિદાય આપીને આવતીકાલે વર્ષ 2025ના નવા સૂર્યોદયને નિહાળવા સમગ્ર વિશ્વમાં રોમાંચ છવાયો છે. પશ્ચિમી દેશોમાં અડધા કલાકના કે કલાકના અંતરે ન્યૂ ઇયર ઉજવાતું હોય છે, પરંતુ સામાન્ય રીતે રાત્રે 12ના ટકોરે નવું વર્ષ બેસી જતું હોય છે ને એ રીતે લોકો હેપી ન્યૂ ઇયર કહીને વીતેલા વર્ષને ભૂલી જઈને નવા વર્ષને આવકારતા હોય છે. આજે રાત્રે 12ના ટકોરે વર્ષ 2024 પૂર્ણ થશે, કેલેન્ડરનું પાનું ફરશે અને વર્ષ 2025 જાન્યુઆરીનું પાનું દરેક ઘરમાં આવી જશે. નવું વર્ષ એટલે કે ઈસુનું નવું વર્ષ પણ ખૂબ જ ઉત્સાહ સાથે લોકો મનાવશે. અમે અમારા દર્શકોને યાદ અપાવીએ કે આવતીકાલથી જ્યાં જ્યાં તારીખ નાખવાની જરૂર પડે ત્યાં આપ ખાસ કાળજી રાખજો. ખાસ કરીને બેંકના ચેકમાં 2024 ન લખાઈ જાય તેની ખાસ તકેદારી રાખશો. આવતીકાલે જ્યાં જ્યાં પણ તારીખ નાખવાની નોબત આવે ત્યાં વર્ષ 2025 લખીને તમારી કામગીરી શરૂ કરશો. નવું વર્ષ આપ સર્વને પણ મુબારક બનતું રહે એવી શુભકામના સાથે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ વર્ષ 2025ના આવકારે છે. સર્વે દર્શકોને હેપી ન્યૂ ઇયર કહે છે. વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢ માટે વીતેલું વર્ષ એકંદરે એવરેજ રહ્યું. ઘણી બધી ખાટી મીઠી વાતો વચ્ચે જુનાગઢ વાસીઓએ વીતેલા વર્ષને મનાવ્યું. ખાસ કરીને ભૂગર્ભ ગટર અને તૂટેલા રસ્તા જુનાગઢ વાસીઓ માટે શિરદર્દ સમાન બની રહ્યા. આવો જુનાગઢના એક આ ભૂતકાળ ઉપર દ્રષ્ટિ કરીએ તો સૌ પ્રથમ માર્ચ મહિનામાં મજેવડી દરવાજે આવેલી દરગાહનું ડિમોલેશન કરીને તંત્રએ એક નોખો સંદેશ આપ્યો. મજેવડી દરવાજે એક દરગાહ હતી જે સામાન્ય રીતે ટ્રાફિકને અડચણરૂપ રહેતી હતી તેવી વ્યાપક ફરિયાદો બાદ વહીવટી તંત્રએ આ દરગાહ હટાવવાનો નિર્ણય લીધો. એક તબક્કે પથ્થરમારો થયો, એક વ્યક્તિનો જીવ પણ ગયો અને બસના કાચ પણ તૂટ્યા. પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા, પરંતુ એના પછીના 1 મહિના પછી વહીવટી તંત્રએ રાત્રે 2.5 કલાકે પોલીસ સાથે રાખીને આ દરગાહનું ડિમોલેશન કર્યું અને મજેવડી દરવાજે સમગ્ર રસ્તો સાફ કર્યો. આ દરગાહના ડિમોલેશન પછી મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જુનાગઢ ખાતે આવ્યા, જાહેર સભાને સંબોધન કર્યું અને રાજ્ય અને લોકસભામાં ભાજપાના ઉમેદવાર રાજેશ ચુડાસમા વિજેતા બન્યા. જુનાગઢમાં પણ મતદારોએ મતદાન કર્યું અને ભાજપ તરફી મત આપ્યા, જેને કારણે ફરીથી એકવાર દિલ્હીમાં મોદી સરકાર આરૂઢ થઈ. જો કે એમની અપેક્ષા પ્રમાણે 400ની સીટ ના આવી, પરંતુ ગઠબંધન સાથી પક્ષો સાથે કરીને મોદી સરકારે એમનું ત્રીજું કાર્યક્ષેત્ર શરૂ કર્યું. આમ જુનાગઢ જિલ્લામાં ફરીથી એકવાર ભાજપાનું કમળ ખીલી ઉઠ્યું. આ દિવસોમાં મહાનગરપાલિકામાં વહીવટી શાસન આવ્યું. મહાનગરપાલિકાના શાસકોની મુદત 31મી જુલાઈએ પૂર્ણ થઈ અને ચૂંટણી ક્યારે યોજાશે તેની અટકળો વચ્ચે વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે શાસન ધુરા સંભાળી. પરંતુ એ પહેલા ભૂગર્ભ ગટર અને તૂટેલા રસ્તાઓએ જુનાગઢ વાસીઓનું શિરદર્દ કરી નાખ્યું હતું. વહીવટદાર તરીકે આવેલા મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં રંગરોગાન અને સર્કલોને રોશનીથી ઝગમગતા કરીને થોડી ઘણી પણ છાપ ભૂસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જુનાગઢ વાસીઓ માટે હવે પછી ચૂંટણી ક્યારે આવે છે અને કોનું શાસન આવે છે તે મહત્વનું બની રહેશે. નવેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં અંબાજી મંદિરના મહંત મોટા પીર બાવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા સમાધિ તો આપવામાં આવી, પરંતુ ગાદી પદનો વિવાદ છેડાયો. 19મી નવેમ્બરે તનસુખગીરી બાપુએ અંતિમ શ્વાસ લીધા અને એ સાથે જ અંબાજી મંદિર ઉપર કબજો જમાવવા માટે સાધુમાં 2 જૂથ આવી પડ્યા અને આક્ષેપો પ્રતિ આક્ષેપ વચ્ચે સનાતન ધર્મનું માથું શરમથી ઝૂકી જાય તેવું નિર્માણ જુનાગઢમાં થયું. માત્ર જુનાગઢ નહીં, દિલ્હી સુધી સમગ્ર વાત પહોંચી હોય તેમ અત્યારે તો ઝઘડો શાંત થયો છે, પરંતુ તનસુખગીરી બાપુની વિદાયે જુનાગઢના સંતગણ અને સેવકોમાં શોકનું મોજું ફરી વળ્યું. જ્યારે વર્ષના અંતિમ દિવસોમાં જુનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ દંપતીનું આગમન થયું. વન્ય પ્રાણી આદાન પ્રદાન યોજના અંતર્ગત
પ્રદ્યુમન પાર્ક રાજકોટ ખાતેથી સિંહ વાઘ અને વાઘણ જુનાગઢ ખાતે આવી પહોંચ્યા. સફેદ વાઘ અને સફેદ વાઘણ આમ તો જુનાગઢમાં હતા, પરંતુ તેઓ મૃત્યુ પામતા ફરીથી એક જોડીને જુનાગઢ લાવવામાં આવી. 21 દિવસનું ક્વોરન્ટાઇન પૂરું થયા બાદ આ સફેદ વાઘ દંપતીને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યા. તો દર્શક મિત્રો, આમ વર્ષ 2024 જુનાગઢ વાસીઓ માટે પણ મિશ્ર માહોલ વચ્ચે પૂર્ણ થયું છે. હવે વર્ષ 2025માં જુનાગઢને શું પ્રાપ્ત થઈ શકે છે? તો એક, મહાનગરપાલિકાની ચૂંટણી આવશે. પરિવર્તન કે પુનરાવર્તન એ મતદારો નક્કી કરશે. 2, નરસિંહ મહેતા સરોવરનું નવીનીકરણ લગભગ પૂર્ણ થઈ જશે ને સંભવિત રીતે તેનું લોકાર્પણ એપ્રિલ માસમાં થાય તેવી સંભાવના છે. 3, મહાનગરપાલિકા દ્વારા જુનાગઢમાં સૌ પ્રથમ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. જોશીપુરાથી ગાંધી ચોક સુધી શહેરનો પ્રથમ ઓવરબ્રિજ કે જે કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા પછી 21 વર્ષે જુનાગઢને પ્રાપ્ત થયું છે. આ ઓવરબ્રિજનું પણ નિર્માણ થયું છે. આ 3 મુખ્ય ઉપક્રમ અત્યારે તો આપણને યાદ છે. એ સિવાય વિકાસના કામો શું થાય છે, ગિરનાર, ભવનાથ તેમજ અન્ય વિકાસના કામો શું થાય છે એ પણ મહત્વના રહેશે. આપણે અપેક્ષા રાખીએ વહીવટીતંત્ર પાસેથી અને ખાસ કરીને મહાનગરપાલિકા પાસેથી કે વર્ષ 2025 જુનાગઢ માટે સુખાકારી બન્યું અને યાદગાર ભર્યું બની રહે. સમાચારમાં આગળ વાત કરીએ તો જુનાગઢમાં આજે સૌ પ્રથમ હૃદયદાનની ઘટના સામે આવી છે. સમયાંતરે અંગદાન માટે જાગૃતિ લાવવાના પ્રયાસો થાય છે, તેમાં સફળતા મળી હોય તેમ જુનાગઢમાં ઝાંઝરડા ચોકડીએ કાર્યરત રિબર્થ હોસ્પિટલમાં એક મહિલા દર્દી શીલાબેન ઉમેશભાઈ ચાંચડિયા બ્રેઇન ડેડ થયું હોવાને કારણે દાખલ થયા હતા. કેટલાક દિવસની સારવાર પછી એમનું બ્રેઇન ડેડ જ રહેશે, પરંતુ અન્ય અંગો કામ કરે છે. આવું તબીબ ડોક્ટર આકાશ પટોલિયાને સાથી ટીમે ચાંચડિયા પરિવારને જાણ કરતા અને અંગદાન માટે સમજાવતા ચાંચડિયા પરિવાર સંમત થયો. અને આજે પોલીસની પ્રશંસનીય કામગીરી વચ્ચે હૃદય, ફેફસા, લીવર અને કિડની જેવા 7 અંગો અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા. ડોક્ટર આકાશ પટોલિયાએ કહ્યું કે ગ્રીન કોરિડોર એટલા માટે બનાવવો આવશ્યક છે કે હૃદય શરીરમાંથી કાઢ્યા પછી 4 કલાકમાં તેનું પ્રત્યારોપણ થઈ જવું ફરજિયાત છે. અને 4 કલાકમાં હૃદય અમદાવાદ પહોંચાડવું હોય તો વિમાન જ એમાં મદદરૂપ થઈ શકે છે. સરવાળે હૃદયને કેરિડોર મારફત કેશોદ એરપોર્ટ લઈ જવામાં આવ્યું અને ત્યાંથી વિમાન મારફત અમદાવાદ પહોંચતું કરવામાં આવ્યું. જ્યારે અન્ય અંગોને ગ્રીન કોરિડોર બનાવીને મોટર માર્ગે એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ પહોંચાડવાના ચક્રો ગતિમાન થયા. પોલીસે સમગ્ર પ્રક્રિયામાં સકારાત્મક ભૂમિકા ભજવીને ગ્રીન ડોર બનાવીને જ્યાં જ્યાં ટ્રાફિક નિયંત્રણ કરવાનું થતું હોય ત્યાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે પોલીસ કર્મચારીઓએ લગભગ 7 થી 8 કલાક ફરજ બજાવીને પોતાની કામગીરી પૂર્ણ કરી. પરંતુ એક મહિલાએ શીલાબેન ચાંચડિયાએ આજે 7 વ્યક્તિને નવજીવન આપ્યું છે અને વર્ષ 2025ના પ્રારંભે 7 વ્યક્તિના જીવનમાં શરીરમાં શીલાબેન ચાંચડિયાના અંગો ધબકતા રહેતા હશે. હું ડૉક્ટર આકાશ પટોડિયા, ઇન્ટેન્સિવિસ્ટ, જુનાગઢ ઝાંઝરડા ચોકડી રિબર્થ હોસ્પિટલમાંથી બોલું છું. છેલ્લા 3 વર્ષથી અમારી હોસ્પિટલમાંથી ઓર્ગન ડોનેશન થાય છે. આજે પણ એક દર્દી છે, 43 વર્ષના બેન છે, શીલાબેન ઉમેશભાઈ ચાંચડિયા, કે જેમનું ઓર્ગન ડોનેશન થવા જઈ રહ્યું છે. આ દર્દીનું હૃદય, બંને ફેફસા, બંને કિડની, લીવર અને બંને આંખ આ ડોનેશન થવા જઈ રહ્યું છે, જેનાથી 7 લોકોને નવી જિંદગી મળશે. આજે 31 આજના વર્ષના છેલ્લા દિવસે નવા 7 લોકોને નવી જિંદગી મળશે 2025ની શરૂઆત થતાં. આ દર્દી છે એના બધા અવયવો છે એ ગ્રીન કોરિડોર મારફતે થવા જઈ રહ્યા છે. 3 ગ્રીન કોરિડોર અરેન્જ કરવામાં આવ્યા છે. હૃદય માટે જુનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી, ત્યારબાદ ફેફસા માટે અલગથી પાછું જુનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી, અને કિડની, લીવર બંને માટે ઝાંઝરડા ચોકડીથી લઈ અને અમદાવાદ આઈકેડી હોસ્પિટલ સુધી વાયા રોડ ગ્રીન કોરિડોર મારફતે લઈ જવામાં આવશે. હૃદયનું ઓર્ગન ડોનેશન જુનાગઢમાંથી પ્રથમ વખત થવા જઈ રહ્યું છે. 3 ગ્રીન કોરિડોર સાથે પણ પ્રથમ વખત થવા જઈ રહ્યું છે. તો અમે આભારી છીએ રિલેટિવના, પ્રજાતંત્રના તથા પોલીસની ટીમના આભારી છીએ. એના વગર આ કાર્ય કરવું બહુ ખૂબ જ મુશ્કેલ છે. તો બધાને આગ્રહ છે કે જ્યારે પણ તમને પણ આવો ક્યારે મોકો મળે તો ગમે ત્યારે છે ઓર્ગન ડોનેશનનો તમને મોકો મળે તો તમે આગળ આવી અને તમને ડૉક્ટરને જાણ કરો કે અમારે પણ ઓર્ગન ડોનેશન કરવા છે. થેન્ક યુ. ગ્રીન કોરિડોર એ રીતે હોય છે કે કોઈ પણ અવયવ છે એનો ફિક્સ ટાઈમ હોય છે કે આ ટાઈમમાં સામેવાળા દર્દીમાં એને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે. હૃદય છે તો એને 4 કલાકની અંદર પહોંચાડવું હોય, એટલા માટે એમને વાયા રોડ અમદાવાદ લઈ જવામાં ખૂબ જ ટાઈમ જાય, એટલા માટે એને કેશોદ જઈ અને ત્યાંથી વાયા ફ્લાઇટ ત્યાં અમદાવાદ એરપોર્ટથી પાછું હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર મારફતે કે જેટલો બને એટલો ટૂંકા ટાઈમમાં સામેવાળા દર્દી સુધી પહોંચે તો એનું રિઝલ્ટ સારું મળે, એટલે ગ્રીન કોરિડોર અરેન્જ કરવામાં આવે છે.
મારું નામ વિપુલ ચાચડિયા છે અને મૃતક મારા ભાભી છે અને જે તે સમયે અમે ઘરે હતા ત્યારે જ એને પેરાલિસિસનો એટેક આવી ગયેલો. પછી ત્યારબાદ અમે આવ્યા રિબર્થ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં. તો સાહેબે બધી પટોડિયા સાહેબે એને બધી ટ્રીટમેન્ટનું બધું ચાલુ કરી દીધી પ્રોસિજર. પછી એના બધું MRI ને બધું કરાવ્યું. ત્યાર પછી સાહેબે અમને જે હતું એ બધું અમને પરફેક્ટલી કહી દીધું કે આવી રીતે છે, બેન્ડેજ ટૂંક સમયમાં થઈ જશે. એટલે એ રીતે અમે પછી આગળ વધ્યા એમાં, અને પછી અમે બધાએ ફેમિલીમાં નક્કી કર્યું કે આપણે બધું અંગ ડોનેટ કરીએ તો એ વધારે બેટર છે, કારણ કે એનાથી 5 થી 6 જણાની જિંદગી વધારે બચી શકે એમ. એટલે પછી નક્કી કરીને પછી સરને અમે કીધું કે આવી રીતે અમારે કરવું છે બધું. તો સાહેબ કે ના, ઉમદા વિચાર છે અને સારો વિચાર કહેવાય. એટલે એ કે તમે એમાં કંઈ વાંધો નહીં, કે અમે એમાં પ્રોસિજર આગળ વધારીએ છીએ, અને એ રીતે અમે આ બધું નક્કી કર્યું. દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ શીલાબેનની આ ઉદાત્ત ભાવનાને ખાસ કરીને પરિવારજનોએ જે નિર્ણય લીધો છે એની સરાહના કરે છે. જ્યારે આ શીલાબેનના અંગોને કેરિડોર કરીને લઈ જવામાં આવતા ત્યારે સમગ્ર વિસ્તારમાં ભારત માતાનો જય જયકાર થતો હતો. શીલાબેન ચાંચડિયાને GDPL જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ નમન કરે છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો.
વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢમાં રેડક્રોસ હોલની ઉપર કાર્યરત આશાદી ફાઉન્ડેશનમાં માનસિક રીતે દિવ્યાંગ બાળકોએ વર્ષ 2024ના અંતિમ દિવસે રમતગમત રમીને આ વર્ષને વિદાય આપી. સંચાલિકા પૂર્ણાબેન હેડાવ અને અન્ય સ્ટાફના માર્ગદર્શન નીચે આ અતિ માનસિક ગંભીર દિવ્યાંગ બાળકોએ લીંબુ ચમચી અને મ્યુઝિકલ ચેર જેવી રમતગમતમાં ભાગ લીધો. સામાન્ય લોકો રમતા હોય છે એના કરતા આ બાળકો કેવી રીતે નિર્દોષ રીતે રમતા હોય છે, ઈશ્વરનું જ એક સ્વરૂપ છે એમ માનીને આ બાળકોએ કિલ્લોલ કરતા લીંબુ ચમચો અને મ્યુઝિકલ ચેર જેવી રમત રમ્યા. પૂર્ણાબેન હેડાવે જણાવ્યું કે અમારા સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટ ડોક્ટર બકુલભાઈ બુચ અને ડોક્ટર સોહમ બુચના માર્ગદર્શન નીચે અમે વર્ષ પર્યંત વિવિધ પ્રવૃત્તિ કરીએ છીએ, પરંતુ 9 વર્ષ દિવ્યાંગ બાળકો આ રીતે રમતગમત સાથે વિતાવે એવા આશય સાથે આજે રમતગમત રમાડવામાં આવી છે. તમામ બાળકોને ભોજન અને ત્યારબાદ મ્યુઝિક સાથે આજનો દિવસ ઉજવવામાં આવશે તેમ પૂર્ણા હેડાવે ઉમેર્યું હતું. મારું નામ પૂર્ણા હેડાવ છે. અમારી સંસ્થા આશાદી ચેરિટેબલ ફાઉન્ડેશનમાં આજ રોજ વર્ષનો છેલ્લો દિવસ હોય 31મી ડિસેમ્બર, તે નિમિત્તે દિવ્યાંગો માટે અલગ અલગ રમતોનું આયોજન કરેલું છે, જે અમે અલગ અલગ 3 ગ્રુપમાં આજે મ્યુઝિકલ ચેર અને લીંબુ ચમચી રમાડવા જઈ રહ્યા છીએ. એમાં સવારથી આ દિવ્યાંગો અમારા આનંદ લઈ એના માટે મ્યુઝિકલ ચેર અને લીંબુ ચમચી રમાડવામાં આવે છે. એ સરસ મજાનું ભોજન જમાડવામાં આવશે. પછી ડ્રોઈંગ કોમ્પિટિશન ને ખાસ તો એ લોકો આનંદ કરે, ડાન્સ કરે, એના માટે સરસ એવો પણ પ્રોગ્રામ ગોઠવ્યો છે કે બધા વાજિંત્રો સંગીતના વગાડશે અને સરસ આનંદ કરશે, ડાન્સ કરશે, એવું આજે અમે આયોજન કર્યું છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતીકાલે શહેર કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર મનમોહન સિંહ માત્ર કોંગ્રેસના નેતા નહોતા, પરંતુ સમગ્ર દેશવાસીઓના હૃદયમાં બિરાજતા હતા અને વાસ્તવિકતા છે. ત્યારે મનોજ જોશીએ આવતીકાલે થનારી પ્રાર્થના સભામાં કોંગ્રેસના આગેવાનો નહીં, પરંતુ સર્વજન એટલે કે જુનાગઢ વાસીઓને હાજર રહેવા માટે અનુરોધ કર્યો છે. સમાચારના અંતિમ ચરણમાં જઈએ આ વિરામ બાદ.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં અંબિકા ચોકમાં પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ ચાલે છે. 24 કલાક 365 દિવસ અહીં રામ નામનો મંત્ર ગુંજતો રહે છે, પરંતુ આ રામધૂન મંડળના સેવકો સમયાંતરે સેવાકીય પ્રવૃત્તિ પણ કરતા હોય છે. આવી જ એક પ્રવૃત્તિના ભાગરૂપે રામધૂન મંડળના સેવકોએ ગિરનાર પર્વતની પ્રદક્ષિણા કરી હતી અને પ્રદક્ષિણા દરમિયાન રસ્તામાં આવતા ગામોમાં જે કંઈ ગાયો છે, નિરાધાર ગાયો છે, તેને લાડુ અને અન્ય દાન પુણ્ય કરીને વિતેલા વર્ષ દરમિયાન પુણ્યનું ભાથું બાંધ્યું હતું. નવા વર્ષમાં આવા સેવાકીય પ્રકલ્પો વધુને વર્ષો કરશું તેવા સંકલ્પ સાથે રામધૂન મંડળના સેવકોએ વિવિધ ગૌશાળામાં જઈને ગાયોને લાડુ ખવડાવ્યા હતા. ગાયોની સારવાર અને ગાયોની સંભાળ પણ લીધી હતી. ભરતભાઈ પાબારીએ કહ્યું કે અહીં 24 કલાક રામધૂન ચાલે છે. જુનાગઢ વાસીઓ આ રામધૂન મંડળમાં પણ આવી શકે છે અને અમારા આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા અમારી સાથે પણ આવી શકે છે. ગિરનાર ફરતે એટલે કે ભેસાણથી શરૂ કરીને બિલખા સહિતના ગામોમાં જ્યાં ગૌશાળા હતી ત્યાં રામધૂન મંડળના સેવકોએ ગાય પૂજા કરી હતી. ગોકુળિયું અમને ગમતું નથી અને જમુનાઈ ખારી જેર પણ મારા વાલાની હરે જોને વેર અરે ઈ તો સીધને કરાવ્યા સામળા બોલા ગૌ માતની પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન છેલ્લા 29 વર્ષથી જુનાગઢ ખાતે અંબિકા ચોક રાગા રોડ ઉપર ચાલે છે. સ્મરણ સાથે સેવાના શુભ ઉદ્દેશથી દર વર્ષે ધનારક અને મકર સંક્રાંતિના નિમિત્તે ગૌ સેવા માટે ગિરનાર પરિક્રમા, એમાં ચોકલી, મેંદપરા, રાણપુર, છોડવડી, બિલખા, પ્લાસવા, ખડિયા વગેરે ગૌશાળામાં સૌ રામનામ પ્રેમી ભાઈઓ બહેનો જોડાય છે અને ગાયોને ખોળ, કપાસિયા, લાડુ, ગાજર, વિવિધ ખાદ્ય સામગ્રી અર્પણ કરવામાં આવે છે. અને અમારું અખંડ રામધૂન પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત સૌરાષ્ટ્રમાં 6 જગ્યાએ જામનગર, દ્વારકા, રાજકોટ, જુનાગઢ, મહુવા અને પોરબંદર ખાતે સતત 24 કલાક વિશ્વ શાંતિ અને જીવ માત્રના કલ્યાણના શુભ ઉદ્દેશથી ચાલે છે. અને આવા આ કળિયુગમાં હરિનામ સંકીર્તન સૌથી શ્રેષ્ઠ છે. તો આપની ચેનલના માધ્યમથી સૌ નામપ્રેમી ભાઈઓને બહેનોને વિનંતી કરીએ છીએ કે જ્યારે તમને સમય મળે ત્યારે અખંડ રામનામ સંકીર્તનમાં પધારો અને આવા શુભ કાર્યમાં સહકાર આપો. મારું નામ રેખાબેન આહિર છે. અમે અલગ અલગ 11 ગૌશાળામાં અમે પુણ્યનું ભાથું આપવા માટે જઈએ છીએ. અલગ અલગ જગ્યાએ બિલખા, ખડિયા, વિસાવદર, અલગ અલગ ગૌશાળામાં ચોકલી, બધી મેંદપરા, બધી ગૌશાળામાં અમે 70 જેટલા લાડુ, કપાસિયા, ખોળ બધું ગાયોને ખવડાવવા માટે જઈએ છીએ. તો જુનાગઢમાં સંહિતા મંડળના સભ્યોએ શિયાળાને અનુરૂપ સ્પર્ધાની સાથે સાથે હેપી ન્યૂ યરની પણ ઉજવણી કરી હતી. ચેતનાબેન પંડ્યાના જણાવ્યા અનુસાર સંહિતા મહિલા મંડળે હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે લીલા શાકભાજીમાંથી બનતા શાક અને અન્ય વાનગીઓની એક સ્પર્ધા રાખી હતી અને એ રીતે મહિલાઓમાં રસોઈ શક્તિ કેવી છે તેનું પણ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓ હવે માત્ર ગૃહિણી નથી રહી પરંતુ આત્મનિર્ભર બની રહી છે. આત્મવિશ્વાસ સાથે બીજા લોકોને પણ પ્રેરણા આપી શકે છે. ત્યારે મહિલાઓનું હવે પછીનું ધ્યેય શું છે તે અંગે મહિલાઓ પોતાના વિચાર
રજૂ કરે તે માટે પણ એક બૌદ્ધિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહિલા પોતાના સંતાનો માટે શું કરી શકે છે, સંતાનોના શિક્ષણ માટે, એમની કારકિર્દી માટે, એમના પરિવાર માટે, એમના પતિ માટે મહિલાઓ શું કરી શકે છે તેના સુંદર વિચારો આ કાર્યક્રમ અંતર્ગત પૂર્ણ કરવામાં આવ્યા હતા. સંહિતા મહિલા મંડળના સ્થાપક વીણાબેન પંડ્યાને યાદ કરીને ઉપસ્થિત બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અમે એક સ્પર્ધા રાખેલી હતી. અત્યારે આપણે જોઈએ છીએ કે શિયાળો ચાલી રહ્યો છે, નીત નવા શાકભાજીઓ આવે છે અને આપણા શરીરને તંદુરસ્તીમાં સ્વાસ્થ્ય નિરોગી રહે એ માટે શિયાળામાં અવનવા શાકભાજી હોય છે અને આપણે અવનવી એમાંથી વાનગીઓ બનાવતા હોઈએ છીએ. તો ત્યારે અમે એક લીલા રંગનું શાક, લીલોતરી શાક બનાવવાની હરીફાઈ રાખેલી, જેમાં સ્વાદ, એમની ગુણવત્તા, એક નવીનતા કે કંઈક અલગ પ્રકારનું વેરિએશન કરીને બનાવવાની અમે હરીફાઈ રાખેલી હતી. એમાં ઘણા બધા બહેનોએ પોતાનું અલગ અલગ વસ્તુઓમાંથી, અલગ અલગ ખાદ્ય પદાર્થોમાંથી, શાકભાજીઓમાંથી સરસ મજાની વાનગી બનાવીને લઈ આવેલા હતા. એમાં નિર્ણાયક તરીકે અમારા પારુલબેન અને મીનાબેન શર્મા રાખેલા હતા. આ સાથે અમે વર્ષ 2025 ને આવકારવા માટે એક સ્ત્રી ધારે કરી શકે છે તો 2025માં તે પોતે પોતાની જાતને ક્યાં જોવા માંગે છે એ માટે પોતાના કોઈ એવા ધ્યેયો હોય છે જે પારિવારિક હોય છે, પોતાના વ્યવસાયને લઈને હોય છે, પોતાની તંદુરસ્તીને લઈને હોય છે, બાળકોને લઈને હોય છે. કાંઈક ને કાંઈક સ્ત્રીઓનું બલિદાન આપણે જોઈએ છીએ કે સમાજમાં રહ્યું છે. જો ધ્યેય નક્કી કરશું તો જ આપણે આગળનું જીવન આપણું સુખપૂર્વક, એક પ્રગતિસફળ, એક સફળપૂર્વક આપણે જીવનના દ્રષ્ટિકોણને આપણે એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકીશું. તો એ માટે એક ઉચ્ચ અભિગમ સાથે અમે આ એક કાર્યક્રમ રાખેલો. તો સ્પર્ધા નહીં કહી શકીએ કારણ કે દરેક સ્ત્રીઓના ધ્યેયો અલગ હોય છે, તો એ સ્પર્ધા તરીકે નહીં સરખાવીએ. દરેક સ્ત્રીઓએ પોતાના અલગ અલગ ધ્યેય રજૂ કર્યા હતા. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2025નો સૂર્યોદય નિહાળવા વિશ્વભરમાં રોમાંચ. ખાટી મીઠી યાદો વચ્ચે વર્ષ 2000ને આજે અપાશે વિદાય. જૂનાગઢ વાસીઓ માટે વર્ષ રહ્યું એકંદરે એવરેજ. વર્ષના અંતિમ દિવસે હૃદય સહિત 7 અંગોનું દાન કરી બ્રેન ડેડ મહિલાએ 7 વ્યક્તિને નવા વર્ષે નવજીવન આપ્યું. ગ્રીન કોરિડોર બનાવી અંગોને અમદાવાદ ખાતે પહોંચતા કરાયા. માનસિક રીતે દિવ્યાંગ બાળકોએ લીંબુ ચમચી અને મ્યુઝિકલ ચેર જેવી રમત રમી નવા વર્ષની કરી અનોખી ઉજવણી. અને રામધૂન મંડળના ભાવિકોએ ગિરનારની પ્રદક્ષિણા કરી રસ્તામાં આવતી ગૌશાળાઓને લાડુ અને દાન કરી વીતેલા વર્ષનું પુણ્યનું ભાથું બાંધ્યું. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. મિત્રો, આવતીકાલે વર્ષ 2025નો નવો સૂર્યોદય થશે, પરંતુ આપણે મળશું સૂર્યાસ્ત પછી રાત્રે 9:30 કલાકે. ત્યાં સુધી મને રજા આપશો. સૌને ફરીથી એકવાર હેપી ન્યૂ યર.